ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર। અનેકવિધ કામોનું કરેલ લોકાર્પણ। ખેડબ્રહ્મા ખાતે આજના વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। કાર્યક્રમની શરૂઆતમાં આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વનબંધુ મહિલાઓ અને બાળાઓ આદિવાસી પરંપરાગત વેશભૂષામાં નૃત્ય કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું। સ્વાગત કરતી નજરે જોવા મળી હતી। કાર્યક્રમની શરૂઆતમાં આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ગુજરાત સરકાર મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિડોડ અને આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ ગુજરાત રાજ્યકક્ષા મંત્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે અનેકવિધ વિકાસલક્ષી કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવી હતી। વિવિધ સંગઠનો દ્વારા મુખ્યમંત્રીને ભગવાન બિરસા મુંડા અને તલવાર પાઘડી સહિતની ભેટ સોગાદો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ખેડબ્રહ્મા આર્કેતા કોલેજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહાનુભાવો દ્વારા વિવિધ યોજનાકીય રસભર માહિતી આપવામાં આવી હતી। આ સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આદિવાસી લોકોના ઉત્થાન માટે કરવામાં આવી રહેલી વિકાસલક્ષી કામો અને બાળકોના વિકાસ માટેની યોજનાઓ ટેલિફિલ્મ બતાવવામાં આવી હતી। મુખ્યમંત્રી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહેલ વિકાસના કામોની સવિસ્તાર માહિતી આપી સૌને માહિતગાર કર્યા હતા। કાર્યક્રમના અંતમાં મુખ્યમંત્રી દ્વારા પત્રકારોને શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા।